જય શ્રી કૃષ્ણ મિત્રો, કાલાજીના દર્શન કરી લ્યો. અને આ તમે જે ફૂલ જોવો છો મારા મંદિરમાં રોજે, એ બધા જ આપણે ધાબા પર વાવેલા છે. તો ચાલો મળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓની મજાની લાઈફ. અને આજનો બ્લોગ આપણે 12:30 ચાલુ કરી રહ્યા છીએ. क्या कर रहे हैं यार तू? બપોરના, કારણ કે અત્યારે ઓફિસમાં જઈએ છીએ, ઓફિસે તરફ 12:30 વાગ્યા છે. આજે થોડુંક કામ એવું આવી ગયું હતું, એટલા માટે આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો. બાકી કાલનો બ્લોગ તમને અમારો મેરેજ ફંક્શન વાળો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરાવો, એટલે મજા આવે અમને બ્લોગ બનાવવાની. બાકી અત્યારે કાલનો દિવસ એવો હતો ને કે ભાઈ બહારનું જ ખાવાનું હતું કાલે, પણ અત્યારે ઉનાળામાં તો હું બહારનું ખાઈ શકી. એકવાર થાળીમાં લીધું હોય, એકાદ રોટલી, એકાદ થોડુંક શાક, થોડીક જે મીઠાઈ આવી હોય એ વન ટાઈમ લઈને પાછા દાળ ભાત લઈને બેસી જાય. અત્યારે તો ભાઈ આપણે જે રસોઈ રાખી હોય એના પૈસા વસૂલ ન થાય એવું છે ભાઈ. એમાં તો અત્યારે કેટરસ વાળાને અત્યારે સારો એવો ફાયદો થાય. બાકી ચાલો જઈએ છીએ ઓફિસે, અને હવે જોઈએ ઓફિસે જઈને કેવું છે વાતાવરણ, પૈસા આવે એમ છે કે નહીં. કારણ કે હવે 3 દિવસ બાકી છે મહિનાના. આ મહિને કાંઈ કમાણીમાં છે નહીં, કાંઈ ડીઝલ લાઈ નથી છે, માનો ને તો એવું છે. બાકી જોઈએ ઓફિસ કેમ થાય છે. જોડાઈ રહેજો મારી સાથે, અને અમારા બ્લોગને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્ર મંડળ સાથે. ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો ભાઈ, ઓફિસે પહોંચી ગયા છીએ આપણે ને ભાઈ. અમને અત્યારમાં ભાઈ કેમલા એટલા બધા માણસો ઓછા છે આજે? હે 56 છે જોવો તો. હા રે કટાલેસી નથી ને કે આ નીચેની મારેલી છે. જો કાંઈક ગડબડ દોટાળો છે ભાઈ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ચાલો એ સુલટ આવી હવે. નીચેની જોવો તો એને આમ નીચેની છે. હાલો ભાઈ. 1 hour later. સા વાળા છે ને મગજમારી કરવાની હોય માસ્તરને. इतने तेजस्वी लोग हैं हमारे पास. એવું છે ને. હા ઓલા હજામ હોય ત્યારે કેવું પડે, આમ કાપજે ને ઓલી સ્ટાઇલ કાપજે ને. અને આને હેરાને રોજ ખાંડ તો વધારે જ હોય, તમે ગમે એમ કરો ને. આ ના પડે એમ કે મોળી રાખજો તો કાંઈ નાખે જ નહીં. હા આદુ નાખવાનું કયો કોફીમાં, કેસર કા નાખવાનું કયો તો એમ કે હાલો ભાઈ નાખો હોય કે. અને ક્યારેક ક્યારેક તો બાબા ઇલાયચી નાખી જાય, ડબલ ગળી કરી નાખે. મીડિયમ હોય, મીડિયમ ભાઈ, બધું મીડિયમ ભાઈ. તું તારું રોજે પછી તું હે ને જામ થઈ જાય હેલા. પછી એવું ન કરતો તું. એક તો પૈસા આવતા નથી. આ મહિને ડોહા ડીઝલ લઈને જ છે. વિચાર કર તું, એક્ટિવા લઈને આવવું પડે ઓફિસે. લીધી તે દિનનો આજ એક્ટિવા, હમણાં 2 દિવસ એક્ટિવા લઈને આવવું પડે. આવા તડકાનું તડકામાં ન લેવી પડે ને એક્ટિવા, એ હાટું આપણે અહીંયા આવ્યા હતા. હવે લઈને આવી પડે છે. ગોલ્ડની બનાય, ગોલ્ડની પાણીમાં ન બનાવતો મારો ભાઈ. તું ઢાળી દે એલા ભાઈ હમણાં તું. હાલો ભાઈ, આવા ખરા તડકાની ચા ને કોફી પીવા માટે આવી ગયા છીએ. એક તો આજે આપણે 1 વાગે કામે આવ્યા છીએ, એમાં કાંઈ છે નહીં માર્કેટમાં. માર્કેટ એક બાજુ ભાગે જાય છે, આપણે ભાગે એની યાર આપણે નફરત છે, ખબર છે ને પુરાભાઈ? ભાગે એની યાર પૂરેપૂરી નફરત. પડવું જોઈએ તો મજા આવે. ચાલો ભાઈ, વન સાઈડ નહીં થવાનું ભાઈ. હા, એક બાજુ પડ્યું ન હોય, બે બાજુ આમ ઉપર નીચે હાલે ને તો મજા આવે કંઈક. ચાલો ભાઈ, મળીએ કંઈક નવું કામ મળી જાય તો. બાકી જોઈએ હવે શું થાય છે. 2 hours later. ચાલો મિત્રો, જઈએ છીએ હવે ઘરે. હો ભાઈ, કારણ કે હવે આજનો દિવસ તો બહુ ખરાબ હતો ભાઈ. ખાસ હતું નહીં, તમે જોયું વિડીયોમાં આગળ. ઓફિસે પહોંચ્યો ત્યાં થોડોક લોચો લાગી ગયેલો હતો. પોઝિશન બનાવેલી હતી એમાં, એ સુધારવામાં પછી થોડોક લોસ કરીને આપણે નીકળી જાય પોઝિશનમાંથી. બાકી હવે નવી ગિલિંગનો નવો અડા. કાલે સવારે જઈને નવી કંઈક પોઝિશન લઈશી સ્ટોકમાં, ઓપ્શનમાં. જોઈએ પૈસા આવે છે કે નહીં. હવે 2 દિવસ બાકી રહ્યા છે, 3 દિવસ. 3 દિવસમાં ભેગું કરવાનું છે, થઈ જાય તો સારું. બાકી જે ભાઈ આવ્યું એ સ્વીકારવું જોશે, બીજું શું હોય અહીંયા, બરાબર ને?
ચાલો તો હવે જઈએ છીએ ઘરે. લાગી છે બહુ ભૂખ. સવારનું જમવાનું જ બાકી છે આજે હજી, કારણ કે સવારમાં થોડું કામ એવું આવી ગયું હતું એટલે કાંઈ નવરા હતા નહીં આપણે. અને આજે ઓફિસે પણ આપણે 1:30 12:30 1 વાગ્યા આજુબાજુ ઓફિસે ગયા હતા. બાકી ચાલો હવે ઘરે જઈને મળીએ, જમીએ. ભૂખ તો સારી એવી લાગી છે. તો જોડાયા રહેજો અમારી સાથે, અને અમારા બ્લોગ સારા લાગે તો તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો, અને કમેન્ટ કરો મિત્રો. મજા આવે કે યાર કમેન્ટ કરો તમે, યાર થોડી ઘણી તો કમેન્ટ કરો. ચાલો મળીએ થોડી વાર પછી. ભાઈ ઝઘડો હાલે છે ભાઈ, કઈ ખારો એવો. એક ઝઘડાએ તો અહીંયા કેવડો ટ્રાફિક કર્યો છે જોવો તમે. બથો બથી આવી ગયા છે ભાઈ, બટા ધડી બોલાવે છે જો. એની વાહે આપણી ગાડી ક્યાં કડા ભટકાઈ ન જાય હો ભાઈ, એનું જોવામાં. પતી ગયું લાગે. હાલો ભાઈ પતાવી દીધું બધા, પતી ગયું હો ભાઈ. અહીંયા રોડ ઉપર હુવા વાળા હોય ને બાંધતા હતા ભાઈ, એવું લાગ્યું જોતા તો. ચાલો 2 hours later. ચાલો મિત્રો, જીમમાં આવી ગયા છીએ આજે આપણે. આજે મારવાની છે ચેસ્ટ. કોઈ આવ્યું નથી ભાઈ ગરમીના હિસાબે. આ 2-3 આપણા મિત્રો છે એ આવ્યા છે ખાલી, બાકી બીજું કોઈ છે નહીં. ચાલો ચેસ્ટ મારી લઈએ આજે. થોડીક મારવી પડે એમ જ છે ચેસ્ટ તો ભાઈ. આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. હવે જઈએ છીએ ઘરે. મારી સામે એક જોરદાર બોડી બિલ્ડર આવી રહ્યો છે જો. ખતરનાક છે હો ભાઈ, નવું બને છે છોકરો, પણ ખતરનાક બોડી બનાવી છે ભાઈ નાની ઉંમર. ચાલો મિત્રો, જીમમાંથી આવી ગયા છીએ, નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. વાગ્યા છે 8 એટલે ભાઈ જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજનું ભાઈ ચેસ્ટ વર્કઆઉટ તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો મારું. આજે આપણે થોડુંક હેવી ચેસ્ટ વર્કઆઉટ કર્યું છે થોડુંક, કારણ કે ધીમે ધીમે થોડો વજન વધારી દઈએ ને તો સારું પડે. ચાલો જમી લઈએ. જમવામાં છે શું છે જમવાનું? તમને કમેન્ટ કરજો મિત્રો, આ શું છે. આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે કે આ શું છે, તો તમને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને બીજું એક છે સેવ ટમેટાનું શાક છે, સાથે છે રોટલી. સેવ ટમેટાનું શાક ને સાથે રોટલી. પંખો ચાલુ કેમ ન છો? એલા બે ઉપર કેમ? કાંદો ખાવાનો જોઈએ ને. પ્રબંધજી એમ છાસ મસાલો લઈ ગયો. હાલો ભાઈ ચાલો મિત્ર જમી લઈએ, પછી મળીએ થોડી વાર પછી. ચાલો મિત્રો, તો એક જગ્યાએ બેસવામાં જવાનું હતું, ત્યાં જઈને આવી ગયા છીએ. વાગ્યા છે 10 અને હવે સૂઈ જઈએ, કારણ કે કાલે થોડા ખબરમાં વહેલા ઉઠાઈ ગયું, કામ હતું એટલા માટે સવારમાં એ જગ્યાએ જવાનું હતું. અને તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. અને તમને અમારું ચેસ્ટ વર્કઆઉટ કેવું લાગ્યું એ પણ જરૂરથી કમેન્ટ કરજો. અને કસરત ન કરતા હોય તો મિત્રો ચાલુ કરી દેજો, જીમ જોઈન કરી લો, મજા આવશે. ટાઈમ હોય તો હો મિત્રો, કારણ કે પછી તમે
ફી ભરી આવો અને પછી જીમમાં જાઓ ને એ કંઈ કામનું ન થાય. મેં પહેલાં એવું કર્યું હતું, પણ પૂરો ટાઈમ હોય તો ફીના પૈસા ભરવાના વર્ષ દિવસના તો જાજો. બાકી પૈસા ફી જીમના ભરતા નહીં. તમારથી જવાય એમ હોય તો જ તે. બાકી ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. અને તમારા મિત્ર મંડળમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.